ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનની અંદર આપણે જોવાના છીએ સપ્ટેમ્બર મહિના 2025 ની પ્રશ્ન બેંક જે છે ધોરણ 12 બાયોલોજી વિષય એનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો, વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમારા માટે હજી તો ઘણા બધા સેશનો જે છે એ આપણી ચેનલ પર આવવાના છે. તો શરૂઆત કરીએ આજના સેશનની. આગળની માહિતી સર તમને આપશે. ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર 12 સાયન્સ બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ રહેવાનો છે, કેમ કે આવનારી તમારી જે પ્રથમ સામયિક પરીક્ષા છે એના માટે પણ આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી તમારા લેક્ચર જોવાનો છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે બાયોલોજીનું જે પ્રશ્ન બેંક છે એનું જે પાર્ટ એ છે એનું આપણે સોલ્યુશન કરવાના છે. તો ખાસ તમારે પણ આન્સર આપતા જવાના છે કે ભાઈ પાર્ટ એની અંદર જે આપણને MCQ ટાઈપ ક્વેશ્ચન આપેલા છે એની અંદર કયો કયો આન્સર આવશે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન તમને આવો કંઈક આપેલો છે. ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડનાલ સાથે જોડાયેલો હોય છે, જેને અંડનાલ અને અંડક વચ્ચેનું આપણે સંગમ સ્થાન કહીએ છીએ. ઓકે, તો આની અંદર તમે જાણતા હશો કે ભાઈ આ લાઈન કોના વિશે લખેલી છે? ભાઈ બીજ કેન્દ્ર વિશે. કમ્પ્લીટ છે ભાઈ. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી બીજમાં આવેલ સ્થાયી ચિરલગ્ન પ્રદેહ. આનો મતલબ એવો થાય કે ભાઈ પરિપક્વ બીજની અંદર પણ પ્રદેહનો ભાગ વપરાયા વગરનો બાકી રહી જાય છે. તો બીજની અંદર પ્રદેહનો ભાગ બાકી રહેવો શેષ, એટલે એને આપણે બીજ દેહ શેષ તરીકે ઓળખીએ, જેમાં ઉદાહરણ કાળા મરી અને બીટ આ બંને આવે છે. ઓકે, કઈ જલીય વનસ્પતિ મોટા ભાગે પવન કે કીટકો, આ હાઇડ્રીલા, વેલિસ્નેરિયા, જોસ્ટેરા બધી જલજ વનસ્પતિ અને પાણી દ્વારા પરાગનયન થાય છે. જળકુંભી, જલીય લીલી જેને આપણે વોટર લીલી પણ કહીએ છીએ, આની અંદર કીટકો કે પવન દ્વારા પરાગનયન થાય, ભલે જલજ વનસ્પતિ હોય. ઓકે, ત્યાર પછી આગળનો ક્વેશ્ચન તમને એવો આપેલો છે કે ભાઈ કયા દ્રવ્યોના કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે લાંબા સમય સુધી સંગ્રહાયેલી રહી છે? તો પરાગરજના બાહ્ય આવરણમાં શું આવેલું હોય છે? સ્પોરોપોલેનિન. એના કારણે આ વસ્તુ થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. ખાલી જગ્યાના બીજાશયમાં અંડકની સંખ્યા 1 અને અનેક, આવો તમને એક મુદ્દો આપેલો છે. તો ઘઉં, કેરી અને ડાંગર, ઘઉં, કેરી અને ડાંગર એના બીજાશયમાં અંડકની સંખ્યા 1 હોય. પપૈયું, તરબૂચ, ઓર્કિડ આમાં અનેક હોય. એટલે આપણે 1 હોય એવો ઓપ્શન ગોતવાનો હતો, તો આપણો આન્સર આપણને ખબર પડી ગઈ કે ભાઈ આમાં કેરી આવશે. આ સિવાય ઘઉં અને ડાંગર પણ આન્સર આવી શકે, કારણ કે એના પણ ઉદાહરણ તમને NCERT-માં આપેલા છે. અફીણ, પાપાવર, સોમનીફેરમ જેનું વૈજ્ઞાનિક નામ છે. અફીણની અંદર સ્ત્રી કેસરો પહેલા તો બહુ સ્ત્રી કેસરી હોય, અને કેવા હોય? યુક્ત સ્ત્રી કેસર. માઇકેલિયા ચંપો હોય ને તો એમાં બહુ સ્ત્રી કેસરી મુક્ત આવશે. ઓકે, તો બે ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી આલ્બ્યુમિન મુક્ત એટલે અભ્રૂણપોષી બીજ. તો અભ્રૂણપોષીમાં તમે દ્વિદળીનું કોઈ ઉદાહરણ ગોતી શકો. ભ્રૂણપોષી હોય તો આવા બધા એકદળીના ઉદાહરણ તમે ટીક કરી શકો. ઓકે, તો આની અંદર આલ્બ્યુમિન મુક્ત કીધું છે એટલે વટાણા આવશે. ત્યાર પછી બેવડું ફલન, જે આવૃત બીજધારીની એક અજોડ લાક્ષણિકતા છે કે એમાં દ્વિકીય જોડાણ, જેને સંયુગ્મન કહેવાય, અને એક બીજું ત્રિકીય જોડાણ થાય છે. આને આપણે બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ. બે નરજન્યુનું એક અંડકોષ સાથે જોડાણ એવું નહીં આવે. એક નરજન્યુનું 2 ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે સંયોજન, એને એકલું બેવડું ફલન ન કહેવાય. પરાગનલિકાના 2 નરજન્યુનું 2 જુદા જુદા અંડકોષ સાથે સંયોજન, આ પણ વસ્તુ નહીં આવે, એટલે ચોથો ઓપ્શન જ આવશે. ત્યાર પછી શુક્રપિંડમાં કેટલી શુક્રપિંડીય ખંડિકાઓ? લગભગ દરેક શુક્રપિંડની અંદર 250 જેટલી શુક્રપિંડીય ખંડિકા આવેલી હોય. દરેક શુક્રપિંડીય ખંડિકામાં 1 થી લઈને 3 શુક્રોત્પાદક નલિકા આવેલી હોય, જે શુક્રકોષો ઉત્પન્ન કરે. ત્યાર પછી અંડપિંડની નજીક જે ગરણી આકારનો આવી રીતે એક પહોળો ભાગ જે અંડવાહિનીનો આવેલો છે, એને આપણે શું કહીએ છીએ? આ ભાગને અંડવાહિની નિવાપ. અંડપિંડ તરફનો પહોળો ગરણી આકારનો ભાગ, જેને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવાનું છે. ઓકે, ત્યાર પછી આગળના ચેપ્ટરમાં તમને સ્તન ગ્રંથિ વિશે
એ જ ચેપ્ટરમાં દુગ્ધ સ્ત્રવણ માટેનો યોગ્ય ક્રમ. સૌથી પહેલા તો સ્તનખંડો આવે. સ્તનખંડોની અંદર કુપિકાના કોષો આવે. ત્યાર પછી કુપિકાના કોષો સ્તન નલિકા, સ્તનવાહિની, સ્તન તુંબિકા, દુગ્ધવાહિની, નિપલ, આવી રીતે આખો ક્રમ આવે છે. એટલે આ બીજા ઓપ્શનમાં યોગ્ય ક્રમ આપણને દેખાય છે. મનુષ્યમાં ફલનની ક્રિયા તુંબિકીય જોડાણ સ્થાને થાય. તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન અથવા તો તુંબિકીય જોડાણ સ્થાને તમને શુક્રકોષ અને અંડકોષનું જોડાણ જોવા મળશે. આ તો બધાય જાણતા હશો ભાઈ, પ્રસૂતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જે ગર્ભાશયના માયોમેટ્રિયમનું પ્રબળ શક્તિશાળી સંકોચન પ્રેરે. કયો અંતઃસ્ત્રાવ છે ભાઈ? ઓક્સિટોસિન. ત્યાર પછી એન્ટ્રમ તરીકે ઓળખાતી એક પ્રવાહી ભરેલી ગુહા તમને તૃતીય અંડપુટિકાની એક લાક્ષણિકતા કહેવાશે. કઈ અંડપુટિકા આવશે? તૃતીય અંડપુટિકાની અંદર આ એન્ટ્રમ આવેલી હોય, પ્રવાહી ભરેલી ગુહા. કયા સજીવમાં ઋતુચક્ર? માનવ, વાનર, એપ્સ, આ બધાની અંદર તમને માદા સસ્તનની અંદર આ ઋતુચક્ર જોવા મળશે, જે ક્રમિક ચક્રીય ઘટના દર 28 કે 29 દિવસે પુનરાવર્તિત થતી અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણમાં થતી એ પ્રક્રિયા છે. રુધિર વાહિનીઓ તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી ખાલી જગ્યા દ્વારા બહાર વહન પામે છે. અંડવાહિની, યોની માર્ગ, ફિમ્બ્રી, માયોમેટ્રિયમ. રુધિર વાહિનીઓ તૂટવાથી જે રક્તસ્ત્રાવ છે એ રક્તસ્ત્રાવ યોની માર્ગ મારફતે શરીરની બહાર શું થાય છે? નિકાલ, માસિક સ્ત્રાવ આપણે એને કહીએ છીએ. ભારત દેશમાં કુટુંબ નિયોજન, ફેમિલી પ્લાનિંગ ક્યારે શરૂઆત કરવામાં આવેલી છે? 1951માં. જે પ્રાજનિક સ્વાસ્થ્યવાળું ચેપ્ટર છે એના સ્ટાર્ટિંગના ઇન્ટ્રોડક્શનમાં તમને આ ડેટ દેખાશે. જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ અને કઈ કુટુંબ નિયોજન પદ્ધતિ આડઅસર વિહીન છે? હવે અંતઃસ્ત્રાવ પદ્ધતિ જેમાં અંતઃસ્ત્રાવ ઉપયોગમાં લેવાય છે તો જાતીય સંક્રમિત રોગો એમાં થઈ શકે, ગર્ભનું અવરોધન થઈ શકે, એમાં પણ એની આડઅસરો પણ હોઈ શકે. આયોડીથી પણ જાતીય સંક્રમિત રોગોથી તમે બચી ન શકો, બધી આયોડીથી. અને એમાં પણ અંતઃસ્ત્રાવ મુક્ત કરતી આયોડી, તો એમાં પણ કેટલીક આડઅસર અંતઃસ્ત્રાવોની હોઈ શકે જો વધુ પડતો એનો ઉપયોગ કરો. પણ જે અવરોધન પદ્ધતિ છે એમાં જાતીય સંક્રમિત રોગોથી પણ બચી શકાય છે અને એની આડઅસર પણ બહુ ઓછી, કારણ કે એક અવરોધ છે, એક બેરિયર છે, એમાં કોઈ એવા રસાયણોનો એવો આપણે ઉપયોગ નથી કરતા. અવરોધન પદ્ધતિમાં કોન્ડમ્સ, નિરોધ, એ બધી વસ્તુ ખબર પડી. ગ્રીવા, ટોપી, વોલ્ટ્સ, ડાયાફ્રામ. ત્યાર પછી LNG-20 કયા પ્રકારનું આયુડી કહેવાશે? LNG-20, પ્રોજેસ્ટેસાટ, આ બંને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયોડી છે. લિપ્સ લૂપ એક બિનઔષધીય, કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375, કોપર મુક્ત કરતા આયોડી છે. ગર્ભરોધન ગોળીઓ જે ઓરલ પિલ્સ કેટલા દિવસ સુધી સતત લેવાની છે? 15 દિવસ. તો એવો મુદ્દો નથી આપ્યો, 7 દિવસ નહીં. ઋતુચક્રના શરૂથી કરીને 21 દિવસ સુધી સતત, ત્યાર પછી 7 દિવસના અંતરાલ બાદ ફરીથી જો એ સ્ત્રી ગર્ભ અવરોધન ઈચ્છે તો એને પુનરાવર્તિત લેવાની છે. કઈ પદ્ધતિમાં સતત ફલન શરીરની બહાર? ઇન વિટ્રો આવશે. ઇન વિટ્રો એટલે શરીરની બહાર. આઈયુઆઈમાં ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન, જેમાં શુક્રકોષોને અથવા વીર્યને યોની માર્ગમાં આપણે ગર્ભાશયની અંદર આપણે ઇન્જેક્શનની મદદથી દાખલ કરવાનું. તેનો મતલબ કે તમે વીર્ય દાખલ કર્યું છે તો ફલન તો આગળ અંડવાહિનીમાં થશે. આમાં જવાબ જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર આવી શકે. જાયગોટ એટલે ફલિતાંડ અથવા તો 8 કોષ સુધીનું ગર્ભ પ્રયોગશાળામાં બનાવીને ત્યાર પછી તમારે એને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવાનું. એનો મતલબ કે ફલન તમે બહાર કરી દીધું છે. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફરમાં અંડકોષને સ્થળાંતરિત અંડવાહિનીમાં કરવાનો છે. એનો મતલબ કે અંડકોષ સ્થળાંતરણ કર્યો તો હજી ફલન થવાનું તો બાકી છે, તો ફલન તો અંડવાહિનીમાં થશે. આપણે એવો ઓપ્શન ગોતવાનો હતો કે જેમાં બહાર ફલન કરાવતા હોય, તો એવો એક જ ઓપ્શન છે. ત્યાર પછીનો એવો ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ હાલના સમયમાં ગર્ભ અવરોધન તરીકે નિરોધનો ઉપયોગ વધ્યો છે, તો એની નીચે જ તમને NCERTમાં એવી લાઈન લખી છે કે ભાઈ નિરોધ ગર્ભ અવરોધન સાથે જાતીય સંક્રમિત રોગોથી પણ બચાવે છે, આડઅસર બહુ ઓછી છે. આ જ કારણ છે કે ભાઈ એનો ઉપયોગ અત્યારે વધ્યો છે. એટલે બંને સાચા છે. આ એની સમજૂતી પણ આપે છે. ઉલ્વજળ કસોટી એમનિયોટિક ફ્લુઇડવાળી જે ટેસ્ટ છે એમાંથી કોનું તમે નિદાન ન કરી શકો? પારખી ન. હિમોફિલિયા, ગર્ભની જાતિ, સિકલ સેલ એનેમિયા, આવું બધું ચેક થાય. ન્યુમોનિયા રોગ ઉલ્વજળ કસોટી તમે ચેક ન કરી શકો. ઓકે. ત્યાર પછી જાતીય સંક્રમિત ચેપને અન્ય કયા નામથી ઓળખવાના? એને વેનરલ ડિસીઝ બી કહેવાય, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન બી કહેવાય, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન બી કહેવાય. બધા નામ
તમે એસટીડી જાતીય સંક્રમિત ચેપ એને આપી શકો. શામાં જનીન પ્રકારનું પ્રમાણ અને સ્વરૂપ પ્રકાર જે સેમ આવે છે તો આપણને સ્નેપડ્રેગન શ્વાન પુષ્પમાં 1:2:1 1:2:1 આવું જીનોટાઈપ ફિનોટાઈપ સેમ આવે છે. અપૂર્ણ પ્રભુતા આપણે એની અંદર સમજેલા છે. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એવો આપેલો છે એબીઓ રુધિર જૂથ આઈ જનીન દ્વારા નિયંત્રણમાં થાય છે તો એના 3 વૈકલ્પિક એલેલ છે આઈ આઈ બી સ્મોલ આઈ. તેમાં ક્રમશઃ કેટલા જનીન પ્રકાર અને કેટલા સ્વરૂપ પ્રકાર એ તમને કોષ્ટક આપેલું છે એનસીઆરટીમાં. 6 જનીન પ્રકાર અને 4 સ્વરૂપ પ્રકાર એ બી અને ઓ. 6 4 એવો આન્સર આવશે. એક છોડમાંથી 200 બીજ તમે રોપ્યા જેમાંથી 150 ઊંચા અને 50 નીચા. એનો મતલબ કે 200 માંથી 3 ભાગ ઊંચો મળ્યો, 1 ભાગ નીચો. આ પરિણામ કેવું કહેવાનું? 3:1. તો સંતતિનું જનીન સ્વરૂપ શું હોઈ શકે? તો સંતતિમાં જનીન સ્વરૂપ આ જે 3 છે ને 150 એમાં કોઈક આવા પણ હશે, કોઈક આવા પણ હશે અને આમાં બધા કેવા હશે? આવા. આવું પરિણામ તો જ મળે જો સંતતિ આ પ્રકારની હોય. ઓકે, ત્યાર પછી મેન્ડલે વટાણાની કેટલી શુદ્ધ સંવર્ધિત જાત પસંદ કરી? તેનું કોષ્ટક આપણને આપેલું છે. ટોટલ 7 લક્ષણો છે વિરોધાભાસી અભિવ્યક્તિ સાથે લ્યો ને તો એના ટોટલ શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વાળા 14 છોડ લેવા પડશે. ઓકે, જ્યારે બંને જનીનો સાથે મળીને એની અસર અભિવ્યક્ત કરે, બંને જનીનો એક સાથે અભિવ્યક્ત થાય તો એને આપણે સપ્રભાવી જનીન કહેવાના છે. કમ્પ્લીટ કોડોમિનન્સ. જો કસોટી સંકરણમાં મળતું પરિણામ 100% ઊંચા છોડ હોય તો પિતૃઓનું જનીન પ્રકાર. જો બંને સમયુગ્મી પ્રભાવી હોય ને આવા તેમાંથી 100% સંતતિ કેવી મળશે? ઊંચી જ મળશે. વિષમયુગ્મી પ્રભાવી હોય તો એ આવા થાય તો એની અંદર સંતતિ આવી પણ બની શકે, આવી પણ બની શકે, આવી પણ બની શકે. તો આમાં નીચા આવવાની શક્યતા છે હજી. સમયુગ્મી પ્રચ્છન્નમાં તો 100% છોડ કેવા થાય? નીચા થાય. તો આની અંદર તમે કયો આન્સર ટીક કરી શકો? સમયુગ્મી પ્રભાવી. ખબર પડી ભાઈ? કયો ઓપ્શન આવશે? સમયુગ્મી પ્રભાવી. માદામાં વિષમયુગ્મતા નીચેના પૈકી કયા સજીવમાં જોવા મળશે? તીડ, મધમાખી, ડ્રોસોફિલા. આમાં માદામાં વિષમયુગ્મતા નથી. પક્ષીઓમાં જોવા મળે. ZW પ્રકારનું લિંગ નિશ્ચયન છે ને એની અંદર. ત્યાર પછી એયુસી એક પ્રારંભિક સંકેત છે. એયુસી નો આવે, અહીંયા શું આવે? એયુજી. અહીંયા સી લખેલું છે એટલે આપણે આ ખોટું કહેવું પડશે. પ્રોટીન સંશ્લેષણની શરૂઆત મિથિયોનિનથી થાય છે તો એ વાત સાચી છે. તો પેલું ખોટું અને બીજું ક્યુ વિધાન આપેલું છે અહીંયા RR લખેલા છે એટલે નીચેનું જે વિધાન છે એને આપણે સાચું કહેવું પડશે કારણ કે પ્રોટીન સંશ્લેષણમાં પહેલો એમિનો એસિડ મિથિયોનિન હોય પણ પ્રારંભિક સંકેત એયુજી આવશે, એયુસી નહીં આવે એટલે પેલું આપણે ખોટું કહેવું પડશે. ઓકે, મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમા કોણે રજૂ કરેલો છે? જે જનીન દ્રવ્યનું વહન. આ વાત કરેલી છે ફ્રાન્સિસ ક્રિકે કે ભાઈ ડીએનએ માંથી ડીએનએ બને તો એને સ્વયં જનન કહેવાય, ડીએનએ માંથી આરએનએ બને તો પ્રત્યાંકન, આરએનએ માંથી પ્રોટીન તો ભાષાંતર. ત્યાર પછી જે ગ્રિફિથનો પ્રયોગ છે એને લગતા તમને વિધાન આપેલા છે. ખોટું વિધાન આમાંથી કયું છે? જો એ સ્ટ્રેન એ ઝેરી છે, ઉંદરમાં દાખલ કરશો તો મૃત્યુ પામશે, વાત સાચી. આર સ્ટ્રેન બિનઝેરી તો ઉંદર જીવંત રહેશે. એ સ્ટ્રેનને ગરમીથી મૃત કરો તો ઉંદરને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. એ સ્ટ્રેન ગરમીથી મૃત અને આર સ્ટ્રેન જીવંત, આ સ્થિતિમાં ઉંદર મૃત્યુ પામે છે તો આ ખોટું છે એટલે આપણો જવાબ આમાં ડી આવશે. ઓકે, ત્યાર પછી પ્રત્યાંકન જે બેક્ટેરિયાની અંદર ને સુકોષ કેન્દ્રીમાં ને એની અંદર તમને આ પ્રકારની આકૃતિ દેખાશે. એમાં તમને અહીંયા એ અને બી આલ્ફાબેટ જે એનસીઆરટીની આકૃતિ છે એમાં કહેવાના છે. તો આમાં બી છે ને એ રો ફેક્ટર છે, રો કારક. અને આ એક આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે. ઓકે, તો આવી રીતે તમે આન્સર એમાં બી આપી શકો. ત્યાર પછી તમને નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ કઈ શૃંખલા ડીએનએ ના ખંડમાંથી સંકેત કરાયેલા મેસેન્જર આરએનએ દર્શાવે. ઓકે, મેસેન્જર આરએનએ તમારે ડીએનએ માંથી બનાવવો હોય તો એમાં 3 to 5 શૃંખલા હોય ને એનું ટેમ્પલેટ કહેવાય.
એના પૂરક બેઝ તમને મેસેન્જર આનાને જોવા મળશે. અને આજે ઉપરની 523 વાળી છે એ નવા નિર્માણ પામતા મેસેન્જર જેવી જોઈએ અને કોડિંગ સાંકેતન શૃંખલા કહેવાય તો આના જેવી જ હશે, સેમ ટુ સેમ. પણ આમાં જ્યાં થાઇમિન હોય ત્યાં અહીંયા યુરેસિલ જોવા મળશે. જો કે આમાં થાઇમિન તો આપ્યો નથી એટલે તો ટેન્શન જ નથી. એટલે ગ્વાનિન તો ગ્વાનિન, એડેનિન એડેનિન, ગ્વાનિન સાઇટોસિન, ગ્વાનિન સાઇટોસિન, ગ્વાનિન સાઇટોસિન એવી રીતે સેમ જ છે. એટલે પહેલો ઓપ્શન આવશે. ક્લિયર થયું ભાઈ? નવો નિર્માણ પામતો મેસેન્જર આરએનએ, એની ધ્રુવીયતા, કોડિંગ શૃંખલાની ધ્રુવીયતા સેમ હોય, નાઇટ્રોજન બેઝની સિક્વન્સ પણ સેમ હોય. ચેન્જ એટલો જ હોય કે પહેલામાં થાઇમિન હોય એમાં યુરેસિલ હોય. રિટ્રોવાયરસમાં આવેલ આ ઉત્સેચક આરએનએની એકાકી શૃંખલાને વાયરલ, અહીંયા ટ્રાન્સલેટ મિસ્ટેક છે, વાયરલ ડીએનએ હોવું જોઈએ, એમાં રૂપાંતરણ એટલે આરએનએમાંથી ડીએનએ બનાવે તો એ ઉત્સેચકને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ કેવો ઉત્સેચક કહેવાનો છે? વાયરલ આરએનએનું ડીએનએમાં રૂપાંતરણ કરે અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉલટું પ્રત્યાંકન કરે ને. તમારે 20 પ્રકારના એમિનો એસિડ માટે આવેલા જનીન સંકેતોની સંખ્યા, ઓકે આમ જનીન સંકેતો 64 છે પણ 20 પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરવા માટે 61 જનીન સંકેતો છે, એમાં 3 સ્ટોપ કોડોન છે. તમને આવું એક હાર્ડી વેનબર્ગ સમીકરણ આપેલું છે. આનો ઉપયોગ વસ્તી જનન વિદ્યા, કોઈ પણ વસ્તીમાં જનીનો કે વૈકલ્પિક કારકોની આવૃત્તિ તમારે શોધવી છે તો આ સમીકરણની મદદથી તમે શોધી શકો છો. વસ્તી જનીન વિદ્યા. ત્યાર પછી ઉદ્વિકાસ દરમિયાન ખાલી જગ્યામાંથી પ્રથમ ઉભયજીવી ઉતરી આવ્યા, જેને આપણે શિલાકાંત મત્સ્ય કીધી, લોબ ફિન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે જીવની ઉત્પત્તિ થઈ ને ત્યારે આદિ પૃથ્વીનું જે વાતાવરણ હતું એમાં મિથેન, એમોનિયા, હાઇડ્રોજન, પાણીની વરાળ આવું બધું હાજર હતું, ઓક્સિજન ગેરહાજર હતો. આપણને એવો ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ આદિ પૃથ્વીનું જે વાતાવરણ હતું એની અંદર કઈ વસ્તુ આમાં ગેરહાજર હતી? કુકર બીટાના સૂત્ર અને બોગલવેનિયાના કંટક કયા પ્રકારનો ઉદ્વિકાસ કહેવાશે? આમ જોવો ને તો બંનેની રચના સમાન છે, કાર્ય જુદા જુદા છે. તો આ કેવા પ્રકારનો ઉદ્વિકાસ કહેવાશે? એક આરોહણનું કામ કરે છે, એક રક્ષણનું કામ કરે છે. ઓકે, આમ જોઈએ તો આ બંને રચના સદસ્ય અંગો કહેવાય. રચના સદસ્ય અંગો કાર્ય માટે ડાયવર્ટ થઈ ગયા હોય અને પેલા કેવા થાય? કાર્ય માટે કાર્ય સદસ્ય અંગો કન્વર્ટ થાય. તો આને કેવો ઉદ્વિકાસ કહીશું આપણે? અપસારી. ત્યાર પછી અર્નસ્ટ હેકલ આપેલ ઉદ્વિકાસીય ગર્ભ વિદ્યા કે આધાર કયા વૈજ્ઞાનિક દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો? હેકલે તો એવું કીધું હતું કે ભાઈ ઘણા બધા પૃષ્ઠવંશીઓમાં જે ગર્ભીય તબક્કા દરમિયાન જોવા મળતી રચના, પુખ્તતા એ પણ હાજર હોય, કેટલાકમાં ગેરહાજર હોય, એવો ગર્ભ વિદ્યા કે આધાર આપ્યો હતો. પણ કેટલાકની અંદર જે ગર્ભ છે એ પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી, આવું વાક્ય અર્નસ્ટ હોન બાયર. ત્યાર પછી માનવ ઉદ્વિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા હોમો હેબિલસ, હોમો સેમ્પિયન્સ, નિએન્ડરથલ, હોમો ઇરેક્સ જે ઓપ્શન આપેલા છે એમાંથી સૌથી ઓછી 650 થી 800, એટલે એની આજુબાજુ તમને હોમો હેબિલિસની જોવા મળશે. ત્યાર પછી એ જ ઉદ્વિકાસવાળા ચેપ્ટરની અંદર તમને આવી રીતે અલગ અલગ ઉપાંગો, અગ્ર ઉપાંગની ભાત આપેલી છે અસ્થિઓની. એમાં જે પેલી આકૃતિ છે એ માનવની છે, બીજી છે એ ચિત્તાની છે, ત્યાર પછી વેલ અને ચામાચીડિયું. એટલે ABCDમાં આવી રીતે તમે ઓપ્શન ટીક કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રશ્ન બેંક જે બાયોલોજીનું તમને એક પેપર આપેલું છે એના પાર્ટ, એના બધા જ MCQ અહીંયા આપણે કમ્પ્લીટ કરેલા છે. ઓકે, તો આવનારી તમારી જે પ્રથમ સામાયિક પરીક્ષા છે તો એની અંદર શરૂઆતનો જે તમારો આ સિલેબસ છે 12 સાયન્સ બાયોલોજીના શરૂઆતના યુનિટમાં, તો આજના MCQ છે એ ટાઈપના તમારી આવનારી એક્ઝામમાં MCQ આવી શકે એમ છે. તો ખાસ તમારા આ રિલેટેડ તમારે પ્રિપરેશન આ બધા ચેપ્ટરમાંથી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ તમારી આવનારી એક્ઝામને લગતા વિડીયો, લેક્ચર આ ચેનલ ઉપર આવતા રહેશે. તો હજુ સુધી જો આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી દેજો. તમારા બીજા મિત્રો સુધી પણ આ વાતને પહોંચાડજો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.